નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જૂનાગઢમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। એક્ટિવા પર જઈ રહેલા દંપતીએ ત્યારે રેતના ભરેલા ડમ્પરને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત થયું છે, જ્યારે પત્નીના બંને પગ કપાઈ જતા ગંભીર ઇજાઓમાં પહોંચી છે, જેમાં ત્યારે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલકના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા। વધુ વાત કરવામાં આવે તો આ ગંભીર અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ કેશોદના વતની અને કેશોદમાં કમળની દુકાન ચલાવતા સમીરભાઈ ચોટવિયા પોતાની પત્ની સાથે એક્ટિવા પર જબરગાંઠથી કેશોદ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન મંગલપુર પાટકથી પાછળથી આવતી રેતી ભરેલા ડમ્પરે ત્યારે મિત્રો બેદરકારીપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી। ડમ્પરની ટક્કર ત્યારે સીમાભાઈ ડમ્પરના ટાયરને નીચે આવી જતા સગાઈ દેવાથી તેમનું મોત ઘટના સ્થળે થયું હતું। સ્થાનિક અંગો ભેગા કરીને પોટલામાં ભરીને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યારે તેમના પત્ની બંને પગ કપાઈ જતા તેમને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ દુઃખદ ઘટના એક દીકરાએ ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી છે। જે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।